ખરતતા ખૂટી જશે એ તો મૂરખ મનનો વેન આમાં દાતા કે મારે દેવું ઘટે યા બધું કાલ રે હશે કે ડાકલા તા તો હકેમ હરે રામ તેથી ભેલે ભેલે ભાણા ભીરા તે તો લાપસી હુંડાઈ લખિયા તેથી ભેલે ભેલે ભાણા ભીરા રે તે તો લાપસી હુંડા દુકાળે વગાડ્યા ડાકલના તા તો હકેમ હરે ના તેથી ભેલે ને ભાણા ભેર્યા તા તો લાપસી હુંડા લખી જા અને મોયપત મુંજાઈ જાય એવા ભયંકર કાળની આ વાત એક અડીખમ કોઠીવાડા હીરની દાતારીની અદ્ભુત કથા સંવંત 1874 સાલની માલિકોર પડેલા ભયંકર દુકાળમાં ગરીબોના જેને આશીષ લીધા છે, ગરીબોની જેને દુઆ લીધી છે એવા અડીખમ આહિરની મારે વાત માંડવી છે. સવારનો પહોર ભગવાન સૂર્યનારાયણ ઉદયાચરણને ઓરડેથી ઉદય થયા છે. હાથની માલિકો હોનરી પાહો લઈને નવખન ધરતી માથે નાખ્યો ધણા કરતો નવખન ધરતી માથે અંજવા પથરાણો. બ્રાહ્મણો વેદ પઠન કરે છે, ઋષિઓ સ્તુતિ જ્ઞાન કરે છે, કવિઓ ભગવાન સૂર્યનારાયણના વર્ણના લે છે. ભલું વિગા ભાણ ભાણ તુહારા ભમણા અમરણ જીણ લગમાણ અમાણી રાખજે કૈશપ રાઉત ભલું વિગા ભાણ ભાણ તુહારા ભમણા. અને એ સમયે એક બ્રાહ્મણ એક ઘીરે આવી અને શબ્દ નાખે છે. બ્રાહ્મણ શબ્દ નાખ્યો, બેન લોટ દેવા માટે થઈને આવ્યા છે. આમ ત્રાંબડાની બાલિકોર ત્રાંબડીની અંદર આમ લોટ નાખવાની તૈયારી કરે છે. ગામડાની બાયુના એક કાળના સમયના એવા રિવાજો કે બ્રાહ્મણ આંગણે ભિક્ષા લેવા આવે ત્યારે અમુક બાઈઓ છે સહજ રીતે પૂછે, બાપા હું તજ થઈ, હું આજે તિથિ છે. બેને લોટ આપતા પહેલા એટલું પૂછ્યું, બાપા હું તજ થઈ? અરે બેન, જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય છે. એટલે આંગળી માથે મીંડો અંગૂઠો ભરવા છઠ હાયતમ આઠમ નોમ દશમ 11. બાપા 11 ના વાવણા થઈ જાય હે દીકરી? ટીપણું એમ કે છે કે 11 ના વાવણા થઈ જાય, 11 નો વરસાદ વરસી જાય. 11 કોરી ગઈ. ગોર બાપા શબ્દ નાખે, બેન તિથિ પૂછે, બાપા 11 કોરી ગઈ કે દીકરી અંધારી આઠમ ના તો વાવણા થાય. અંધારી આઠમ કોરી ગઈ. બાપા પોણો જેઠ મહિનો નીકળી ગયો, મારો વાલીડો મહેરબાની નહીં કરે? અરે બેન, અહાડી બીજના તો વરસાદના વર્તારા છે જ, નક્ષત્રો બહુ હારા કહે છે. એ અહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. અહીં તો અહાડનો એક દી અમને વહેમો લાગે વેરડા, અહીં તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. જેઠ દીના 30 દી કોરા વ્યા જાય જેઠ મહિનાના, એનું દુઃખ ન હોય, પણ અહાડનો એક દી કોરો જાય એટલે ખેડૂના જીવસી અધેર ચડી જાય. હાય હાય હાય, અહાડી બીજ કોરી ગઈ. બાપા અહાડી બીજ કોરી ગઈ. એટલે ગોર બાપાએ કીધું, બેન અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચી નાણા કરો, તમે રાખો બળદને બીજ. અષાઢ સુદ પંચમી જો જબુ કે વીજ, અષાઢ સુદ પાંચમની વીજળી ઈશાન ખૂણામાં હમી હાંજમાં જબકે તો બાપા દાણાનો હોંગરો ન કરતા વરસ બહુ સારું થાય, મબલક દાણો પાકી પડશે. બળદને બી, બે વસ્તુ હાંચવી રહી જો. પણ અહાડી પાંચમ કોરી ગઈ, આઠમના ઓઠા દેવાણા, ગુરુ પૂર્ણિમા કોરી ગઈ. થતા 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 અહાડ કોરો નીકળી ગયો. હૈયાની માલિકો ધ્રાસકા પડી ગયા, વરસાદે રૂષણા લીધા. માણસો મીડા પોકાર કરવા
કે અમે મેં કરીએ પણ મેના મનમાં નહીં, કા માંદો પડ્યો મેં, કા વીજળીએ વરુંઢો, વણ હગે વણ હાગવે વણ નાતી લે ને, અમે વણ માવતર જીવીએ પણ તુવીન મરીએ મેં, વણ હગે વણ હાગવે વણ નાતી લે ને. વરસાદને કહે છે કે હે વરસાદ, હગું ન હોય, નાતીલું ન હોય, સંબંધી ન હોય તો જગતની માલિકોર જેવી હગાય, અમે વણ માવતર જીવીએ, માવતર વિનાના અમે જીવીએ પણ તુવીન મરીએ મેં. તું એક ન આવી તો અમે મરી જઈએ, અમારા પ્રાણ વ્યા જાય, પણ એ ન આવ્યો ને શ્રાવણ બરે આ બાદરા વાવસ્યું શ્રાવણમાં, એવું માણસોએ વિચાર્યું પણ શ્રાવણ મહિનો કોરો નીકળી ગયો અને આ ધરતીમાંથી મેં પડ્યો. પણ ભેણિયું વિખાણી, ગામ વિખાણા, નેહડા વિખાણા, માલધારીઓ જ્યાં જ્યાં વરસાદના વાવડ મળતા હતા ત્યાં પોતા જીવ કરતા જીવાય વાલી લઈને મીંડા ભાગવા, કોઈ માળવો, કોઈ મરઘર, કોઈ હોરટ, કોઈ કચ્છ, સજણા ખેરું ખેરું થયા. આજ એક વાડેના વચ્ચ કોઈ માળવો, કોઈ મરઘર, કોઈ હોરટ, કોઈ કચ્છ. એમાં ક્યાંક પછેડીવા છાટા થાય, નાનકડી વાદળી વરસે તો ઝૂંપડામાં રહેલી દીકરીઓ કરુણ સ્વરથી કહેતીયું કે ખડ ખૂટ્યા ગોરલ વહુકિયા, અમારો આલાન ગીયા વિદેશ, અવસર ચુઈકા મેવલા હવે વરહી કામ કરે છે તો ખડ ખૂટ્યા ગોરલ વહુકિયા, અમારા વાલાન ગીયા વિદેશ. ગોરલ વહુકિયા અમારો આલાન ગીયા વિદેશ, અવસર ચુઈકા મેવલા હવે વરહી કામ કરે છે તો ખડ ખૂટ્યા ગોરલ વહુકિયા, અમારા વાલાન ગીયા વિદેશ. નો પડ્યો એ નો પીડ્યો ભાઈ. પણ બજાર વતારે હાથી નીકળે ને પાકલ ચીબડાની માથે હાથીનો પગ આવે અને પગ આવતા વેત તો જેમ ગરબ, છાલ, પાણી અને બી આમ નોખ નોખા થઈ જાય એમ ધરતીની માથે દુકાળે પંજો માર્યો. માણસોની ભેણીઓ વિખાણીઓ. મોરબીની કચેરીની માલિકો ચિંતાના વાદળો ઘેરાણા. કારણ તમામ પ્રદેશને દુકાળે ભરડાની માલિકો લઈ લે જતા. પ્રાંતિયથી લઈ અને હેલો ભાઈ તમામ પ્રદેશને પ્રાંતિય જે સાત આટા ફેરો તેથી ઓખો, બરડો, બારાડી ચડાવ્યા ઉરમાં, પડ્યો નથી હાલારબત પુરમાં, તાખીઓ મલકને થયો તો તુરમાં, તેથી હળવદ ગયું તો આંખના લુરમાં, ત મંડી ગઈ ગોંડડી બોકાહા પાડવા, જૂનાના નિપાથી હલાવ્યા દાળવા, નોરિયો બળદિયો કોઈને નાળવા, પછી મંડી ગયો કચ્છમાં ત્રાળવા, ગજવી ભુજને મારવાડે ગયો, થનકે હરડો થયો, જોટો લોટો સંઘનો માલ લૂંટી લીધો, તેથી કરાચીમાં જઈને જબરો મુકામ કીધો, ત્યાં બંદરના વાણને મંડી ગયો બોળવા, ઢંઢોળી દેશને મીંડો ધમ રોડવા, વાસના રહીને લોકને રોડવા, અને વણિકને રીયુને ત્રાદવે તોરવા, વાણિયાની દુકાનોમાં ક્યાંય ત્રાદવે તોરા જેવું નોર્યું. એવા ભયંકર કાળની માલિકો મોરબીની કચેરી મહારાજા ચિંતાની માલિકો ઘેરાણો છે. વેપારીઓને બોલાવ્યા છે, માજનોને બોલાવ્યા છે. ભાઈ મારો ખજાનો ખૂટી જાય ની ચિંતા ન કરો, પણ ગમે ત્યાંથી મારી પ્રજા માટે તમે અન્ન લઈ આવો, અનાજ લઈ આવો. વેપારીઓ હાથ જોડીને કીધું મહારાજ બધા પ્રદેશોમાં તપાસ કરી છે, કોઈ રજવાડું પોતાના પ્રદેશમાંથી અનાજને બહાર જવા માગતું નથી. હવની પાસે થોડું થોડું અનાજ ઘટે છે. ધન ખર્ચતા મહારાજ ધાન મળે એમ નથી. મોરબી મહારાજ પ્રજાવત્સલ રાજવી આ ચિંતામાં ઘેરાઈ ગયો છે. અને હોય ભાઈ પ્રજાની ચિંતા કરે, અને રાજ કરવાનો એને જ અધિકાર છે જેને પ્રજાની ચિંતા હોય. ઓહો, રાજા ચિંતામાં ઘેરાણું છે, પ્રજા અણવિનાની ટળવળે છે. ગમે ત્યાંથી અનાજ લઈ આવો. એમાં એક કારભારી આવી અને સમાચાર દીધા, મહારાજ એક સમાચાર મળ્યા છે કે શું કે આપણા રાજ્યના પ્રદેશનું એક ભેલા ગામ છે, અને ભેલા ગામની માલિકો લખાપા કોઠીવાડ કરી અને એક અડીખમ આયર છે, એ કાયમીને માટે અનેક માણસોને અનાજનું દાન કરે છે. એમ એટલું અનાજ એમની પાસે છે કે મહારાજ વાત એવી સાંભળી છે કે એમની પાસે અનાજની કોઠીઓ ભરી છે. સારા ભલહરા પાક્યું છે એ વખતે અનાજની કોઠીઓ એને જમીનની માલિકો જે ગાય છાણના લીપણ કરી અને જે કોઠીઓ બનાવી રાખે અનાજ સંગ્રહવાના, એવી કોઠલા બનાવી રાખેલા અને હાથાત કોઠીઓ અનાજની ભર્યું છે. એટલે મોરબી મહારાજને કહેશે કારભારી કે આપણે વેપારીને મોકલીએ, કયો તો આપણે લખા આપવાને મોરબી તેડાવીએ. પણ પ્રજાવત્સલ રાજવી કેસ કે કારભારી તરસા માણા હે તળાવ પાસે જવાય, સુધાતુરે સદાવ્રત પાસે જવાય, તળાવને તરસા પાસે ન બોલાવાય. તરસ આપણને લાગી છે, આપણી પ્રજા માટે આપણે ધાન જોઈએ છે, આપણે જવું જોઈએ ભાઈ. અમીર ઉમરાવને સાથે લીધા છે, વેપારીઓને સાથે લીધા છે. અને નાનકડા એવા ભેલા ગામની માલિકરાજ મોરબીનો મહારાજ પધાર્યો છે. રાજ આંગણે આવ્યું છે. પંખીના માળા જેવા ભેલા ગામની માલિકો આમ 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 આનંદનો એક મહાસાગર ઉમટ્યો. આજે અમારો મહારાજ આવ્યો છે, આજે અમારો રાજ આવ્યું છે. લખા આપા કોઠીવાડ પાસે આવી અને પહાયતાએ કીધું, આપા
મોરબી મહારાજ આજ ભેલા ગામના પાદરીમાં પધાર્યા છે. ચુનંદા આહિરોન સાથે લીધા છે. અડીખમ આયર આજ મોરબી મહારાજને સન્મુખ આવ્યા. એ માન સન્માન સહિત લક્ષ્મીનારાયણના મંદિરે આજ મોરબી મહારાજને તેડી આવ્યા છે. એ મંદિર પણ લખા અપાય પોતે જ બનાવેલું એમ કહેવાય છે. એ લક્ષ્મીનારાયણના મંદિરે મોરબી મહારાજને આજ ઉતારો દીધો છે. બેહાડ્યા છે. કાવા કહુંબા ઘૂંટાઈ છે. મોરબી મહારાજ બેઠા છે. અને મોરબી મહારાજ મોરબી ઠાકોર સાહેબ લખા આપા કોઠીવાડને કહે છે, આપા સાંભળ્યું છે કે આપની પાસે અનાજ છે, અનાજની કોઠીઓ ભરી છે, અને હું આપની પાસે અનાજ લેવા માટે થઈ, માગવા માટે થઈ અને આવ્યો છું. એટલે લખાબા કોઠીવાડે કીધું કે મહારાજ અનાજ છે, પણ મારી જે અનાજની કોઠીઓ ભરી છે ને એ તમામ કોઠીની અંદર એક એક મોભિયું રાખેલું છે, અને મોભિયામાંથી લખેલું છે ગરીબો માટે. મોરબી મહારાજ કહે છે, લખાપા હું આજ ગરીબ છે ને તારે આંગણે આવ્યો છું. આ મારાથી બીજો ગરીબ કોણ મળે? મારી પ્રજા માટે, મારી રૈયત માટે મારે અનાજ જોઈએ છે. એટલે લખા આપે કીધું, બાપુ તો અહીંથી હું આપું છું, એ ખોબા ભરીને તમે મંડવા આપવા. આપણે તો આપવું જ છે ને. મોરબી મહારાજ કહે છે, લખાભાઈ હું મોરબીનો મહારાજ, તમારું અન્ન અને હું દાન કરું તો જગમાં કીર્તિ મારી ગવાય. આ વાત તો આપણે એટલા બેઠા છે એ જાણે છે, જગત ક્યાં જાણે છે? તમારા અન્નની હું કીર્તિ કમાવું એ કોઈ દિવસ ન બને. પણ તમને જે કઈ ઈચ્છા લાગે એ કિંમત કયો, હું એની કિંમત દેવા તૈયાર છું. એટલે લખા અપાય કે તું માફ કરજો બાપુ, આ તો ગરીબોનું અનાજ છે, આ તો ધર્માદાને અનાજ છે, ધર્માદાને ખાતર કાઢેલું અનાજ છે, ગરીબો માટેનું છે. ધર્માદાની એક ચપટી ધૂળ ઘરમાં આવે ને તોય ધનોત્પન્ન કાઢી નાખે, તો ગરીબોનું અન્ન છે, મારાથી વેચાય નહીં. ધર્મ કરો તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે માણસના માન વધે, આ બધું વધત વધત વધ જાય. એમ ધર્મ ઘટે એનું ધન ઘટે, અને ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે એ માણસના માન ઘટે. આ બધું ઘટત 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 ઘટી જાય. ધર્મ કરો તો ધન વધે, અને ધન વધે મન વધી જાય. બાપ આ તો ધર્માદાનું અનાજ છે, ગરીબોનું અનાજ છે, મારાથી વેચાય નહીં. વાત એ વસ્તુ ઉપર આવીને ઉભી રહી. મોરબી મહારાજ કે મારાથી મફત લેવાય નહીં, તમારો અન્ન અને મારાથી કીર્તિ કમાવાય નહીં. એ પ્રજાવત્સલ રાજવી બુદ્ધિશાળી રાજપૂત હમોળી ખમાયર હમી ચર્ચા કરે છે, કોઈ વસ્તુનો રસ્તો બતાવો એવી વિનંતી કરે છે. આ કે મફત લઉં નહીં. આ રાજપૂત હમી ચર્ચા કરે છે, કોઈ વસ્તુનો રસ્તો બતાવો એવી વિનંતી કરે છે. આ કે મફત લઉં નહીં, આ કે છે વેચાતું દઉં નહીં. અને જ્યારે 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 આવા પ્રશ્નો સર્જાણા છે, અનિર્ણાયક સ્થિતિ જ્યારે જ્યારે આવી છે, ત્યારે જગતની 4-5 જ્ઞાતિ એવી છે કે જેને રસ્તા કાઢ્યા છે. ચારણ હોય, બારોટ હોય, સુપાત્ર સંત હોય, વિદ્વાન બ્રાહ્મણ હોય કે માયજન વરણ ડાયું વરણ, વચ્ચેના રસ્તાની કાઢ્યા છે હંમેશા માટે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે મહાજન વરણે વચ્ચેનો રસ્તો કાઢીને એટલું કીધું, બાપુ આપની આજ્ઞા હોય તો અમે એક પ્રસ્તાવ મૂકીએ છીએ આપની સમક્ષ, લખાપા કોઠીવાડની સમક્ષ. જો આપ મંજૂરી આપતા હો તો એક પ્રસ્તાવ મૂકીએ છીએ કે શું કે અનાજ ધર્માદાનું છે, એ વેચશે નહીં. આપ મોરબી ઠાકોર સાહેબ છો, મફત લેશો નહીં, પણ બાપુ આપણે તો ગરીબોને જ આપવું છે, ગરીબોને જ ખવડાવવું છે, પ્રજાને જ ખવડાવવું છે, દુકાળમાંથી રેતને ઉગારવી છે. તો એક કામ કરો ને, લખાપા કોઠીવાડ અનાજ આપે અને મોરબી મહારાજા ગોળ આપે. ચૂલો ગરાવી બકડિયા માંડી અને આપણે લાપસીને આંધણ મુકાવીએ, અને જે કોઈ પ્રજા અહીંયા આવે અહીં જમી જાય, અશક્ત હોય ને અહીં સુધી પહોંચી શકે એવા ન હોય, એને હુખડીના ગાડા ભરીને આપણે ગામડે ગામડે મોકલાવી દઈએ અને દુકાળ પાડ ઉતરાવી દઈએ. વાત બહુ ગમી, બધાને બહુ ગમી. હવ રાજી થયા, એ મોરબી મહારાજ રાજી થયા, આમાં લખાપા રાજી થયા કે બાપ બહુ સુંદર વાત છે. ભલે મોરબી મહારાજા ગોળ આપે, મારું અનાજ અહીં ઘંટિયા દળી અને આપણે લાપસીના બકડિયા ઉતારી અને પ્રજાને
ભાણા ભરી ભરી અને જમાડીએ. બાકી જે ન આવી શકે શકતા હોય ને ગાડા ભરી અને અમારા ખેડૂતના દીકરા છે આજુબાજુના ગામડાઓમાં લઈ જાય, ત્યાં જઈને સુખડીનું વિતરણ કરી દઈએ. અને મોરબી મહારાજને કાહુંબા ઘૂંટાય અને એ સ્વાગત કર્યું. એ તે દિવસે તો મોરબી મહારાજને માનપાનથી જમાડ્યા અને હુકમ કર્યો કે ભેલા ગામના પાદરની માલિકો લાપસીને આંધણ મૂકવામાં આવે ને બાપ ઘેરે ઘેરે મંડ્યું ઘંટીયું દડાવવા. આજ ઘેરે ઘેરે મંડી ગયા ઘંટી ગીત ગવાવા, મંડી ગયું લખાવા કોઠીવાડે આપેલું અનાજ દડાવવા. પણ આયરાણીઓ જ્યારે ઘંટી દડતી હતી ત્યારે એવું લાગતું હતું કે અનાજ નહીં પણ ચીમોતિયા દુકાળ ને બેહીને દળી નાખવા માંગતી હોય ને એમ ઘંટીની માલિકો એ અનાજ ને દુકાળ ને દડતી. આ બાજુ મોરબી મહારાજને એ ઘંટીના સુર સંભળાઈને એવું લાગ્યું કે ઘંટી નથી ફરતી, આ અનાજ નથી દડાતું. મોરબી ઠાકોર સાહેબની પ્રજા પ્રત્યેની ચિંતા દડાઈ રહી છે. ઘેરે ઘેરે મંડી ગયું ઘંટીઓ દડાવવા. એ મંડી ગયા ઘંટી ગીત ગવાવા, સતી સીતા અને લક્ષ્મણ વીર પધારો પિયર ભણી. આ બધા ઘંટી ગીતો એ ગવાવા મંડી ગયા. લાપસીના આંધણ મંડી ગયા મુકાવા. હજારો માણસો આવે છે દરરોજને માટે, હજારો માણસો જમવા માટે થઈને આવે છે. એમ કહેવાય છે કે હજારો માણસો છે એ તો રસ્તાની માલિકો હોય છે, હજારોની પંગત પડે છે, માણસની બોલે છે. હા, ગરીબો આશીર્વાદ આપે છે. એમાં એક ચારણનું કુટુંબ હતું, એની 2 દીકરીઓ. એક દીકરી સાસરી હતી. એ હારવેલ દીકરીને બાપની ચિંતા થઈ કે આ ભયંકર દુકાળમાં મારા બાપનું શું થયું હશે. અને દીકરી તો દીકરી છે મિત્રો, દીકરી જવાન થાય ત્યાં સુધી બાપને ચિંતા હોય, પણ દીકરી હાહરવેલ થાય ને પછી દીકરી મટીને બાપની માં મંડી જાય છે, બાપની માં બની જાય છે. પછી બાપની ચિંતા કરતી હોય, માનું પાત્ર મંડે બધું. દીકરી બાપની ચિંતા કરતા કરતા એ ભેલા ગામે આવી છે, બાપને મળીશ. બાપુ, આ ભયંકર દુકાળમાં કેમ ગુજરાન હાલે છે? બાપુ કાંઈ અનાજ છે? અને મરક દાંત કાઢી અને ચારણ કહે છે, બેટા લખાપા કોઠીવાડે સદાવ્રત શરૂ કર્યા છે, લાપસીના કાયમ આંધણ મુકાય છે. બેટા હજારો માણસો દરરોજ આવીને જમે છે, હજારોની ક્ષુધા શાંત થાય છે, હજારો માણસો આશીર્વાદ વરસાવે છે. બેટા અમને કાંઈ ખબર નથી કે દુકાળ કે નહીં કે પેલા ગામમાં દુકાળ જેવું કાંઈ છે જ નહીં. અને ચારણની દીકરી આવી લખાપા કોઠીવાડના ઓવારના લીધા છે, નંતરના ઊંડાણથી આશીર્વાદ દીધા છે. આપા આપ તો અમારું મોહાળ કહેવાવ, આહીરો અમારું મોહાળ. હું ચારણની દીકરી મારા અંતરથી આશીર્વાદ આપું છું. જાઓ બાપ, તારા કુળની માલિકો જે પાક છે ને એ રોટલે રાજા થાય. દેગે અને તેગે હંમેશા માટે આયરુનો ભેરો કૃષ્ણ છે. જ્યાં સુધી આયર પણ જાળવી રાખશે ત્યાં સુધી ને દેગે ને તેગે તો બાપ કૃષ્ણ છે. પણ મા પીઠળની તારી માથે મહેરબાની છે. મા પીઠળ તને જે પ્રસન્ન છે તો મા પીઠળની હું પ્રાર્થના કરું છું, લખા આપા કે તારા કુળની માલિકો કોઈ દિવસ અન્નનો એકાર નહીં આવે. તારા કુળની માલિકો રોટલા દેનારા, જેને અન્નના રાજા કહેવામાં આવશે એવા પાકશે. એ ચારણની દીકરીના આશીર્વાદ મળ્યા છે. મા પીઠળનો પરમ ઉપાસક આયર માના ચરણની માલિકો મસ્તક નમાવે છે. લખા આપા કોઠીવાડ એવો અડીખમ આયર. પેલા ગામની માલિકો એક પાણીનું સંકટ ટાળવા માટે છે, જેને તળાવ બનાવેલું, આ તળાવ પણ હાલ મોજૂદ છે. લક્ષ્મીનારાયણનું જેને મંદિર બનાવેલું એ મંદિર પણ એમ કહેવાય છે આજ મોજૂદ છે. અને પોતાના વળવાની જે કીર્તિ અમરગાન કાયમને માટે ગાતા રહીએ એ માટે થઈ અને ભેલા ગામની માલિકો લખાપા કોઠીવાડનો આજ પાડીઓ પૂજાઈશ. એમનો પરિવાર, એમના વંશવારસો એ પાડિયાના ચરણની માલિકો પાડિયા જે પોતાનું મસ્તક નમાવી અને પાડિયાની પાસે માગે છે કે આપા તમે જેમ ગરીબોને અનાજ ખવડાવ્યું છે અને તમારા કુળની માલિકો અમે આવ્યા છીએ તો અમારા હૃદયની માલિકો રે જ ભક્તિની ભાવના જાગે, અમારા આત્માની માલિકો રે જ શક્તિ જાગે, અમારી આત્માની માલિકો રે જ દાતારી જાગે, એવા અમને આશીર્વાદ આપજો. હે ઈશ્વર, અમારા આત્મામાં એવું તેજ દેજે, અમારા આત્મામાં એવી સંસ્કૃતિ દેજે કે અમે બીજાને મદદરૂપ થઈ શકીએ. અમારા આત્મામાં એવી શક્તિ દેજે કે અમે ગરીબોની દુઆ લઈ શકીએ, અમે ગરીબોના આશીર્વાદ લઈ શકીએ. અહીં ધન દોલતને બહુ મહત્વ આપવામાં નથી આવ્યું. આ દેશની સંસ્કૃતિ હંમેશા માટે સેવાને મહત્વ આપ્યું છે. અહીંયા ખજાનાને મહત્વ નથી દીધું, અહીંયા ભેડું કરવાને મહત્વ નથી દીધું, અહીં ત્યાગને મહત્વ આપવામાં આવ્યું છે. અહીં કરોડોની સંપત્તિવાળાને પૂજા નથી, પોતળીવાળાને પૂજા છે. એને સંપત્તિને તજી છે એને પૂજા છે, જેને ગરીબોને માટે વાપર્યું છે એને પૂજા છે. એવો પાડ્યો લખાપા કોઠીવાડનો આજ ભેલા ગામની માલિકો પૂજાઈશ.
એમનો પરિવાર એમના ચરણની માલિક પર મસ્તક નમાવી અને એ આશીર્વાદ માગે છે. આ અમર કીર્તિને જે વરેલા છે, એટલે તમે કહી છીએ ઘણી વખત કે પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી, પણ નટવર અવર ધારે નહીં કીર્તિ વરી એને જ વરી. કારણ કે ધન જોબન મહેમાન મેઘ આ કાયમ રિયાન કોઈ, પણ એમાં કિરત કમાણા હોય રેશે રણમલ રાવું થાય તો ધન જોબન મહેમાન મેઘ આ કાયમ રિયાન કોઈ. ધન કાયમ નો રીએ, જુવાની કાયમ નો રીએ, આયુષ્ય કાયમ નો રીએ, ધને આવ્યું હોય કાયમ નો રીએ, પણ એ ટાણે એ સમયે જે માણસ કીર્તિ કમાઈ જાય એની કીર્તિ હંમેશા માટે ઉજળી રહી છે. એવા અડીખમ કીર્તિવાન આયર માટે છે અને કવિઓએ કીધું છે તેરીઓ સકસાલ અનમાયે વિયા મેલિયા તેદી ભેલે ભેલે ભલ દાતાર તે તો લાપસી ખવડાવી લખિયા ભૂખી ગાયું ભાંભરે અને જેથી ભલાન પૂછે ભાવ તે લીધો અંગત લાવ તે તો કણ દઈ કોઠી વાત તે લીધો અંગત લાવ તે તો કણ દઈ કોઠી